તો હાલ સોશિયલ મીડિયાની અંદર જયંત પંડ્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, જે તમને બધા લોકોને ખબર છે કે દશામાના 10 દિવસ દશામાના વ્રત ચાલી રહ્યા છે. જી હા મિત્રો, એ દરમિયાન અત્યારે મોટું નિવેદન આપી રહ્યા છે જયંત પંડ્યા. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર એવું બોલી રહ્યા છે કે જે દશામાના નામે તમે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો. જે એમ કહેવાય કે મૂર્તિ સામે દૂધની સમચી લઈને દૂધને તમે પીવડાવી રહ્યા છો, એવી અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો. અને એમ કહી રહ્યા છે કે સમચીને લઈને પાણીમાં લઈને તમે પાણી પીવડાવી રહ્યા છો, અને આવી દશામાના નામે તમે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો, એવું કહી રહ્યા છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર જયંત પંડ્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, મોટું નિવેદન આપી રહ્યા છે. જે મિત્રો તમને વિડીયોની ક્લિપ દેખાડવા જઈ રહ્યો છો. વિડીયો જોવો તમે પેલા. 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લાગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે. બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખૂબ. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલ સોશિયલ મીડિયાની અંદર જયંત પંડ્યાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એવું કહી રહ્યા છે કે જેટલા શ્રદ્ધાળુ છે એ એવું કહી રહ્યા છે કે તમે દશામાના નામે તમે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છો, આવું ના કરો, એવું કહી રહ્યા છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જયંત પંડ્યા તો ભાઈ રિટાયરમેન્ટ લઈ ગયા હતા. જે મિત્રો એમ કહેવાય કે જયંત પંડ્યાએ વિજ્ઞાન દાદા છોડી દીધું હતું. જે મિત્રો આ ફરી વખત આવ્યા છે. જે મિત્રો આ આપણે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે હિન્દુ દેવી દેવતાઓનો ટાર્ગેટ કરે છે. જે મિત્રો એવું કહી રહ્યા છે, ઘણા લોકોને કમેન્ટમાં મેં જોયું છે, એવું લોકો કહી રહ્યા છે કે તમારે શું લેવા દેવા છે એ ગમે કરે. અને હિન્દુઓના પરંપરા આવે છે, અને હિન્દુઓના તહેવાર આવે છે, અને હિન્દુઓ જે કામ કરે છે ને હિન્દુઓને ટાર્ગેટ કરે, કેમ કરો છો, એવું પણ કહી રહ્યા છે ઘણા લોકો. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દશામાના અત્યારે વ્રત ચાલી રહ્યા છે. એ દરમિયાન અત્યારે જયંત પંડ્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે મિત્રો તમારું શું કેવું છે, અને જયંત પંડ્યાને તમારે શું કેવું છે કમેન્ટમાં જણાવો. જી મિત્રો, અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો, અને જરૂર કરી દેજો મિત્રો, કેમ કે આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. જય હિન્દ, જય ભારત.